અને હવે વાત કરીએ ખેડા જિલ્લાની તો લાંબા સમયના વિરામ બાદ નડિયાદ શહેરમાં રાત્રિ દરમિયાન ધોધમાર વરસાદ ખાબક્યો હતો। અંદાજે 5.5 ઇંચથી વધુ વરસાદ વરસતા આખું શહેર જળબંબાકાર થઈ ગયું। નડિયાદને પૂર્વથી પશ્ચિમને જોડતા તમામ ગરનાળાઓ પાણીમાં ગરકાવ થઈ જતા રસ્તાઓ બંધ થઈ ગયા હતા। તો નડિયાદમાં ગઈકાલેથી જ વરસાદ શરૂઆત થઈ હતી। ધોધમાર વરસાદ રાત્રિ દરમિયાન વરસ્યો હતો, ત્યારબાદ હોસ્પિટલમાં પણ પાણી ભરાઈ ગયા હતા। તો નડિયાદના શહેરની અલગ અલગ વિસ્તારની વાત કરીએ, શ્રેયાસ ખોડિયાર માઈ મંદિર તેમજ વૈશાલી ગરનાળું પાણીમાં ગરકાવ થયું છે। ગરનાળામાં પાણી ભરાતા લોકોને 4 થી 5 કિલોમીટર ફરીને અન્ય જગ્યાએ જવું પડે તે રીતની પરિસ્થિતિ સર્જાઈ છે। 4-5 કલાક વીતી ગયો હોવા છતાં પણ ગરનાળામાંથી હજુ સુધી પાણીનો નિકાલ નથી થયો। વધુ અપડેટ સાથે સંવાદદાતા કરુણેશ અમારી સાથે જોડાઈ ગયા છે। કરુણેશ, ગત રાતથી જ ખેડામાં ધોધમાર વરસાદ, નડિયાદમાં પણ અનેક રસ્તાઓ પર પાણી ફરી વળ્યા। જી ભાવની, તો જે રીતે નડિયાદમાં ગત રાત્રિએ 5.5 ઇંચ વરસાદ પડ્યો અને તેના કારણે નડિયાદ શહેર જાણે કે જળબંબાકાર થઈ ગયો તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી। નડિયાદના અનેક વિસ્તારો, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા। વીકેવી રોડ હોય, અત્યારે આજે રબારીવાડ વિસ્તાર છે તે વિસ્તારના આપને દ્રશ્યો બતાવી રહ્યા છે કે ત્યાં લોકોને કેટલી હાલાકી પડી રહી છે। અત્યારે રબારીવાડ વિસ્તાર એ વિસ્તાર છે કે જે વિસ્તારની અંદર તમામ હોસ્પિટલો આવેલી છે। મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ હોય, ગાયનેક હોસ્પિટલ હોય, બાળકોની હોસ્પિટલ હોય, હાડકાની હોસ્પિટલ હોય, આ તમામ જે હોસ્પિટલ છે આ રોડ પર આવેલી છે, રબારીવાડ વિસ્તારમાં આવેલી છે અને તમામ હોસ્પિટલમાં દાખલ દર્દીઓ, આ ઉપરાંત દર્દીઓના પરિવારજનો ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ખાસ નાના બાળકોની જો હોસ્પિટલ આવેલી છે ત્યાં નાના બાળકોને લાવવા લઈ જવામાં ખૂબ જ તકલીફ પડી રહી છે। કેટલું પાણી ભરાયું? આ જે પાણી ભરાયા છે અને આ આપ જોઈ રહ્યા છો તે કાંસ છે। આ જે કાંસ છે એ કાંસમાં ગટરના પાણી છે અને આ જે છે એ રોડ ઉપર ગટરના પાણી મિક્સ થવાને કારણે રોગચાળો ફેલાવાની પણ ભીતિ સેવાઈ રહી છે। દર વર્ષે આ જ પ્રકારની પરિસ્થિતિ સર્જાય છે, છતાં પણ નગરપાલિકા તંત્ર જાગી નથી રહ્યું અને આ જ સમસ્યા છે તેનું નિવારણ નથી કરી રહ્યું। સ્થાનિકો કેટલાક જોડાયા છે, તેમની સાથે વાત કરીએ। કાકા, શું નામ છે તમારું અને શું આ સમસ્યા, શું કહેશો? મારું નામ યાસીન ખાન પઠાણ છે। હું મૌધાથી આવું છું, એડવોકેટ છું। અહીંયા મારી બેબીને એડમિટ કરેલી છે સેસવ હોસ્પિટલમાં। સવારના લગભગ 4 વાગ્યાથી જે પાણી આવે છે, એટલી ખરાબ પરિસ્થિતિ થઈ છે કે પેશન્ટોને લઈને એમના મા બાપ બી હેરાન છે। હું પોતે હેરાન છું। હું સવારથી લોકોની બાઈકો બહાર કાઢું છું, મારી બી ડોટર અંદર છે। એટલે આ નારાનું કંઈ કરો તો આ સમસ્યા દૂર થાય। કેટલા સમયથી સમસ્યા? આ તો હું જ્યારથી જોઉં છું ત્યારથી છે। આ પાણી ભરાઈ જાય છે અને જોડે જોડે આ કાંસ હોવાથી ગટરના પાણી પણ મિક્સ થાય છે। શું કહેશો આપ, કેટલી સમસ્યા? આ ગંદવાળી એટલું છે કે તમારે જો નીકળવું હોય તો તમને રોગચાળો થાય, એ પાણીથી રોગચાળો પાછો થાય છે। એટલે આ સમસ્યાને જ્યાં સુધી દૂર નહીં કરો ત્યાં સુધી એનો નિકાલ નહીં આવે। કાકા, અત્યારે જે પરિસ્થિતિ છે, કેવા પ્રકારની સમસ્યાઓ થઈ રહી છે લોકોને? આ પરિસ્થિતિ એવી છે કે અત્યારે આપણે બહુ ખરાબ પરિસ્થિતિ છે કે જ્યારે વર્ષોથી કે જે દેસાઈવાગાની અંદર જે સસો હોસ્પિટલ છે, જે સોડા સાહેબની હોસ્પિટલ છે, કે જે આભા નંજાબેનની છે, જે હોસ્પિટલ, ત્યાંનું પાણીનો કોઈ નિકાલ જ નથી। અત્યાર સુધી કોઈ નગરપાલિકા કંઈ કરતી નથી। હા, વોટ લેવા માટે આવે છે, વોટ આપો, કોઈ નિકાલ લાવતા નથી। આ પાણી ભરાઈ જાય છે એને લઈને લોકોને કેટલી સમસ્યાની તકલીફ પડે છે? ઘણી બધી તકલીફ। હમણાં હું ચાલીને આવ્યો, ઘણી તકલીફ પડી, 2 વખત હું પડી ગયો। મારા કપડા ભી ના થયા, કદાચ પગ ભાગી ગયો હોય તો શું થાય? ગટરના ગંદા પાણી મિક્સ થાય છે આમાં? હા, મિક્સ થાય છે જ ને। હા, ગટરના પાણી મિક્સ થાય, બહુ ઘણું ગંદુ પાણી આવે છે। તો જે રીતે ભાવિની અહીંયા જોવા મળી રહ્યું છે કે નગરપાલિકાની ઘોર બેદરકારી છે અને જે નીતિ છે તેના કારણે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। આ દેસાઈ વગો વિસ્તાર કે જ્યાં વર્ષોથી આ સમસ્યા છે, બાજુમાં જ ગટર કાંસ આવેલી છે અને આ પાણી ભરાવાને કારણે તે ગટરના કાંસના પાણી આ પાણી સાથે મિક્સ થાય છે અને તેને કારણે રોગચાળો પણ ફેલાય છે। લોકોના પગ ઉપર, શરીર ઉપર જો આ પાણી અડે તો પણ ઘણા બધા શરીરને લગતા, ચામડીને લગતા રોગો થાય છે।
છતાં પણ આ નગરપાલિકા તંત્ર જાગી નથી રહ્યું. લોકો સ્પષ્ટ કહી રહ્યા છે કે વોટ લેવા માટે આવે છે, વોટ લઈને જતા રહે છે, પરંતુ જી. જ્યારે કામગીરી કરવાનો સમય આવે છે ત્યારે કોઈ જ કામગીરી થતી નથી અને તેને લઈને લોકોને પારાવાર મુશ્કેલીઓ વેઠવી પડે છે. ખાસ જી. આ વિસ્તારમાં હોસ્પિટલો આવેલી છે. તમામ હોસ્પિટલો નાના બાળકો જે લઈને દર્દીઓના નાના બાળકો જે હોય છે તેમને લઈને તેમના વાલીઓ જતા હોય છે, સારવાર માટે જતા હોય છે, તેમને પણ ઢીચણ સમા અને કેડ સમા પાણીમાંથી પસાર થવા મજબૂર થવું પડી રહ્યું છે. જી બાવની. કરુણેશ, આભાર સમગ્ર માહિતી માટે.